ઈકા બાપુની પાસે આવીને વાત કરે છે. જય મેલડી માં બાપુ. જય મેલડીમાં. આવો આવો બારોટ દેવ, આવો પધારો. કેમ આજ ભૂલા પડ્યા? બાપુ શું વાત કરું, આ તમારા મેલડીમાં તમારી દેવી ધાડધાડા પ્રગટ દેવ છે હો. આ મેલડી માની દયાનો કોઈ પાર નથી. અરે માતાજીએ મને જીવતદાન આપ્યું છે. અરે મારો ટીબીનો રોગ મટાડ્યો ને મને હાજો કર્યો છે બાપ. બાપુ મારે અહીંયા મેલડી માની મૂર્તિ અર્પણ કરવી છે. મને માતાજીએ ઘણીવાર સપનામાં સંકેત આપ્યા છે કે બારોટ હવે મારી મૂર્તિ ક્યારે શિયાળા મોકલવાના છો. બાપુ આપ કહો ને ત્યારે આપણે મેલડી માની મૂર્તિ લેવા જઈએ. બારોટજી, મારી માં મેલડી તો પ્રગટ દેવી છે, પણ માએ તમને કીધું એમાં હું માનું નહીં. મારી માને મૂર્તિ સ્વરૂપે બેસવું હશે તો મને કહેશે, બાકી તો આ જ્યોતિ સ્વરૂપે મેલડીમાં બેઠા એ બરોબર છે. ભલે બાપુ, જેવી મેલડી માની મરજી અને જેવી આપની ઈચ્છા. હા બારોટજી, માં મેલડી જ્યારે મને હુકમ કરશે ત્યારે હું ખુશીથી તમારી પાસે બાવળા ગામે આવીશ. પછી તો જેવી માં મેલડીની મરજી. ભલે બાપુ. જય મેલડી માં. જય મેલડીમાં બારોટજી, જય મેલડીમાં. આવી વાતું બની છે હો. ભગવતી માં મેલડી માં લીલા કરે છે. ધીરે 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 સમય હાલ્યો જાય છે. બારોટજી તો પોતાના ગામ પાછા આવી ગયા છે, પણ જ્યાં માના અખંડ દીવા બળે, જ્યાં માના ધૂપ ધમધમે અને ઘણા શ્રદ્ધાળુ ભક્તો જ્યાં દર્શને આવે છે, એ ઈકા બાપુની માં ભગવતી મેલડી તાળ ધાડા હાજરા હાજુર પરચા પૂરે છે. હવે એક વાર તો એવું બને છે કે દર રવિવારે ભક્તોનો મેળો ભરાય અને એ ભક્તોને ચા ને ગાંઠિયા આવી કાંઈ નાસ્તામાં. એટલે ઈકા બાપુ ધોળકા જાય શનિવારે ગાંઠિયા લેવા જતા હતા. હવે એમ જ્યાં વિચાર કરે છે ત્યાં એક સટડિયું આવ્યું ગાડી, એટલે પોતે બેઠા ધોળકા જાય છે. પણ 2 કિલોમીટર જેટલું અંતર જ્યાં કપાણું છે ને ત્યાં પોતાને યાદ આવ્યું, ખિસ્સામાં હાથ નાખ્યો તો પૈસા મળે નહીં. હવે હાલો પાછા. એમ કહેવાય છે કે 2 કિલોમીટરથી પાછા ઈકા બાપુ પાછા આવ્યા ચિયાડા પોતાના ઘરે પૈસા લઈને હોળી પાછા પોતે ઘરેથી રવાના થયા ને આવ્યા. રોડ ઉપર વાહનની વાટ જોવે છે, કોઈ વાહન મળતું નથી. પણ પછી જે કાંઈ વાહન મળ્યું ને બાવળા કોર જાય છીએ અમે તો કે ભલે આજ ઉગી ગયું ઈકા બાપુને કે માં મેલડી ભગવતી બતાવતી હોય, મારી માં જાણે જગદંબાના પરચા તો અપાર છે. જાઉં તું ધોળકા પણ નીકળી ગયા પછી બાવળા. હા બાવળા આવ્યા ને ત્યાં તો બાપા કેવું બને છે. ત્યાં બચુભાઈ બારોટજી અને બીજા 2-5 જણા પંચના ઈકા બાપુની વાટ જોવે છે. જાણે એને કંઈક માતાજીએ સંકેત આપી દીધો હોય કે બારોટજીએ 2-5 ભક્તોને ભેળા કરી લીધા કે બાપુ આવે છે, અહીંયા બાવળા આવે છે, હાલો. હા આજ ભગવતી દયા કરશે મારી માથે, આજ મારી માં મેલડી મારી માથે મહેર કરશે, એમ ઈકા બાપુની વાટ જોવાઈ રહી છે. ત્યાં તો ઈકા બાપુ બાવળા આવ્યા, ઉતર્યા અને બારોટજીને મળ્યા ને હવને જોયા તા તો બધા હવ રાજી રાજી થઈ ગયા. એ દરસ પરસ થયા હો બાપુના. અને ઈકા બાપુ બોલ્યા કે તમને ખબર કેમ કે હું આજે તમારા બાવળા ગામ આવવાનો છું? મારે જાવું છું તો ધોળકા. પણ બચુભાઈ બારોટ એમ કહે છે કે બાપુ મને માએ સંકેત કાંઈ કર્યો છે, આપ અહીંયા પધારો છો, બસ હવે આજ અમારી ઉપર દયા કરો. બસ આ જે કાંઈ મને માતાજી કહે છે મારી મૂર્તિને પધરાવો. બાપુ હું ખોટું બોલતો નથી, પણ હવે માતાજીને કાંઈક તમે પૂછી જુઓ, આ માની દયા થઈ ગઈ છે. એટલે ઈકા બાપુ રાજી થયા કે હા એક વાત બને. શું કેવું બને છે? હા ભાઈ બારોટજી, માતાજીએ જ મને અહીંયા મોકલ્યો છે, નહીતર અહીંયા બાવડા હું ક્યાંથી આવું? ક્યાંથી આવું? હું તો ધોળકા જવાનો હતો, પણ મહા મેલડીએ જ મને મોકલ્યો. હવે એક કામ કરો, આ દીકરીઓ રમે છે,
એમાંથી એક દીકરીને બોલાવો. જો એ દીકરી હું કહું એમ બોલ આપે તો હું માનું કે સાક્ષાત માં મેલડીએ હુકમ આપ્યો છે. હા, તો પછી માની મૂર્તિ લેવા જઈએ. ભલે બાપુ, આપ કહો છો તે બરોબર છે. તો હાલો આપણા ઘરે, હું હમણાં દીકરીને બોલાવતો આવું છું. હા ભાઈ હા, ચાલો બારોટજી, ચાલો બોલાવો દીકરીને. હે માં મેલડી, કાનિયા જોગીની દેવી, માળી, તમે તો મારા આંગણે હરખેથી પધાર્યા છો. મારાથી જે થાય તે સેવા પૂજા ધૂપ દીવા હું કરું છું. હવે હું કહું તે પ્રમાણે 3 હુકમ આપો. લ્યો માળી, તે પહેલો હુકમ 51નો આપો. જય મેલડી માં, જય મેલડી. બાપુ, આ પેલો 51નો. હા માળી, હા બરોબર છે. જય હો તમારી માં, જય હો. તઈએ લ્યો માળી, બીજો હુકમ 31નો આપો. જય મેલડી માં, જય મેલડી માં. બાપુ, આ બીજો 31નો આપું છું. વાહ વાહ માં મેલડી, જય હો તમારી. આ બીજો હુકમે એટલે કે 31નો હુકમે બરાબર છે માં, બરાબર છે. માળી, હવે બેડા બેડા ત્રીજોય 16નો હુકમ આપી દો. જય મેલડી માં, જય મેલડી માં. લ્યો બાપુ, આ ત્રીજો 16નો આપું છું. હા હા માળી, બરોબર છે, બરોબર છે. જય હો માં, જય હો, જય હો તમારી. બરોબર છે. બારોટજી, બાપુ, બારોટજી, માં મેલડી તમને મૂર્તિ લઈ આવવાની રજા આપે છે. જય હો મેલડી માં, જય હો તમારી. હે માં, તમારી બુટિયા ઉપર અસવારી હોય ને એવી મજાની મંગલ મૂર્તિ પધરાવી છે મારી. હા બારોટજી, હા. માં મેલડી તમારી ઈચ્છા પૂરી કરશે. હવે હું તમને જ્યારે ચિયાળા બોલાવું ત્યારે તમે ત્યાં આવજો ને આપણે સૌ સાથે માતાજીની મૂર્તિ લેવા જઈશું. ભલે બાપુ. લ્યો ત્યારે સૌને જય મેલડી માં, જય મેલડી માં. જય મેલડી માં, જય મેલડી માં એમ કહી અને હવ છૂટા પડ્યા. ઈકા બાપુ શિયાળા ગામ આવ્યા પોતાને ત્યાં. પણ બાપા મેલડી માની દયાનો કોઈ પાર નથી. હો ઈકા બાપુના વેણે માતાજી હાજરા હજુર વાતું કરે છે. ધીરે 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 સમય વીતે છે. પછી માતાજીનો હુકમ થયો. ઈકા બાપુને ખબર પડી માં હુકમ કરે છે. હવે બધું બારોટને બાવળાથી બોલાવું ને 2-5 ભક્તો આવે ને તો પછી માતાજીની મૂર્તિ લેવા રાજસ્થાન જાય. પછી એકા બાપુની હારે હવ ભક્તો એમ કહેવાય છે કે ઠેઠ રાજસ્થાનમાં આવે છે માતાજીની મૂર્તિ લેવા. હો ભગવતી માં મેલડી આ મૂર્તિ લેવા જ્યાં જાય છે ને એ શિલ્પીકારને ન્યાયપૂર્ણ માતાજીએ પરચો પૂર્યો તારતાળા. મૂર્તિના રૂપિયા પૂછ્યા તો 26,000 કીધા. હા હા એકા બાબુને લાગી આવ્યું, ઓહો એલા ભાઈ આના માની મૂર્તિના એટલા રૂપિયા. પણ કે તો તમે માગો તો હું કિંમત કરું નહીં, માગું નહીં ભોવા કહે. હા મને હું કહું ને તો ઈ એટલામાં તમારે મૂર્તિ આપવી પડે એટલા રૂપિયામાં, બાકી હું કહું નહીં. પણ આ ઘર ધણી બધું બારોટ એને 18,500 રૂપિયા બાના ખતમાં એને આપી દીધા કે ભલે એટલામાં આપજો, કાંઈ વાંધો નહીં. ઈકા બાપુએ બધું બારોટના ખિસ્સામાંથી જેટલા પૈસા નીકળે ને એટલા પૈસામાં મૂર્તિ આપી દેવી એમ કીધું. એટલે જે મૂર્તિના 26,000 રૂપિયા જે એને કર્યા હતા એ ખાલી 4400 રૂપિયામાં બાપુને મૂર્તિ અર્પણ કરી દીધી. હો આ દાડા પરચા નહીં તો બીજું શું છે. આ ભગવતી આવી લીલા કરે છે.
પછી મૂર્તિ લઈ અને ઈકા બાપુ ને હવ ભક્તો બધાય સીધા બાવળા આવ્યા. એ માની મંગલ મૂર્તિ બુટિયા ઉપર માં ભગવતી મેલડી માની સવારી. એ મૂર્તિને પછી તો એમ કહેવાય છે બાવળા ગામેથી વાજતે